નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી લાઈવ સાથે હું છું નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં આતંકવાદ વિરુદ્ધ ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત એટીએસ દ્વારા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આતંકવાદી સંગઠન એક્યુઆઈએસ સાથે જોડાયેલા 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। દિલ્હી, यूपी અને અરવલ્લીથી આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। નકલી ભારતીય ચલણી નોટ મોડ્યુલનો પણ પર્દાફાશ કર્યો હતો। ચારેય આતંકીઓ સોશિયલ મીડિયાથી લોકોને ગ્રુપમાં જોડતા હતા। આતંકવાદી સંગઠન એક્યુઆઈએસ સાથે જોડાયેલા 4ની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાતના 3 અને અન્ય રાજ્યનો એક આતંકી ઝડપાયો છે અને ચારેય આતંકીઓ સોશિયલ મીડિયા મારફતે લોકોને ગ્રુપમાં જોડતા હતા। આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને ગુજરાત એટીએસ દ્વારા આ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે। આતંકવાદ વિરુદ્ધ ફરીવાર ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સમગ્ર મામલે 4 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત એટીએસ દ્વારા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ગુજરાત એટીએસ દ્વારા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરાયો અને 4 લોકોની ધરપકડ કરી છે। નકલી ભારતીય ચલણી નોટ મોડ્યુલનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે। 3 ગુજરાતના અને 1 અન્ય રાજ્યનો હોવાનું સામે આવ્યું છે। 4ની ધરપકડ પણ કરવામાં આવી અને આતંકવાદી સંગઠન એક્યુઆઈએસ સાથે આ ચારેય લોકો જોડાયા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી છે। ચારેય આતંકીઓ સોશિયલ મીડિયાથી લોકોને ગ્રુપમાં જોડતા હતા। ગુજરાત એટીએસ દ્વારા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આતંકવાદ વિરુદ્ધ ફરીવાર ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સમગ્ર મામલે હવે 4 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત એટીએસ દ્વારા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરાયો છે અને જે 4 આતંકવાદીઓ હતા તે સોશિયલ મીડિયાની મારફતે લોકોને ગ્રુપમાં જોડતા હતા। નકલી ભારતીય ચલણી નોટ મોડ્યુલનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે। ગુજરાત એટીએસને આ મોટી સફળતા મળી છે અને લાંબા સમયથી ગુજરાત એટીએસની રડારમાં ચારેય આતંકીઓ હતા। આતંકવાદી સંગઠન એક્યુઆઈએસ સાથે જોડાયેલા 4ની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત એટીએસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ હતી અને ચારેય આતંકીઓ સોશિયલ મીડિયાથી લોકોને ગ્રુપમાં જોડતા હતા। આતંકવાદ વિરુદ્ધ ફરીવાર ગુજરાત એટીએસ દ્વારા આ મોટી કાર્યવાહી કરાઈ છે અને કહેવામાં આવી રહ્યું છે કે ચારેય આતંકવાદીઓ ઘણા સમયથી ગુજરાત એટીએસની રડારમાં હતા, ત્યારે આજે ચારેય આતંકવાદીઓની ધરપકડ કરી દેવામાં આવી છે। ગુજરાત એટીએસ દ્વારા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરાયો છે। નકલી ભારતીય ચલણી નોટ મોડ્યુલનો પણ પર્દાફાશ કરાયો છે। આતંકવાદી મોડ્યુલનો ગુજરાત એટીએસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આતંકવાદી સંગઠન એક્યુઆઈએસ સાથે જોડાયેલા 4ની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી આજે હાથ ધરાઈ હતી અને સમગ્ર મામલે 4 લોકોની ધરપકડ કરાઈ છે અને ચારેય આતંકીઓ સોશિયલ મીડિયાથી લોકોને પોતાના ગ્રુપમાં જોડતા હતા। આતંકવાદ વિરુદ્ધ ફરીવાર ગુજરાત એટીએસ દ્વારા આ મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। સમગ્ર મામલે 4 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે। જી બિલકુલથી જો કરવામાં આવે તો આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે સંકળાયેલા 4 જેટલા જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓની ધરપકડ છે તે ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો દિલ્હી, યુપી અને બિહાર અને ગુજરાતના અલગ અલગ રાજ્યોમાંથી જે 4 જેટલા જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓની ધરપકડ છે તે ગુજરાત એટીએસે કરી છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાત એટીએસ આ લોકો પર નજર રાખી રહી હતી। સાથે જ જે લોકો છે તે ગુજરાતની અને અલગ અલગ જે ભારતના જે દેશ છે તે દેશની માહિતી છે તે પાકિસ્તાન સુધી પહોંચાડતા હતા અને ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે નકલી નોટ છે નકલી નોટનો જે કારોબાર કરતા પણ એક વ્યક્તિની ધરપકડ છે તે ધરપકડ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે અલ-કાયદાનું જે આતંકવાદી સંગઠન છે તે સંગઠનના 4 આતંકીઓની ધરપકડ છે તે ધરપકડ હાલમાં ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી તે લોકો ચેટ કરતા હતા, વાતો કરતા હતા અને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકોને ઉશ્કેરવાની વાત છે તે ઉશ્કેરવાની વાત પણ છે તે સામે આવી રહી છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે ભારત વિરોધી જે સંગઠનો છે તે સંગઠનો આતંકવાદી સંગઠનો છે તે લોકોના 4 જેટલા જે આતંકવાદીઓ છે તે 4 જેટલા આતંકવાદીઓની ધરપકડ હાલ ગુજરાત એટીએસે કરી છે અને આગામી સમયમાં ગુજરાત એટીએસ દ્વારા જે 4 આરોપીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવશે અને સાથે જ ખૂબ જ મોટા ખુલાસા થાય તેવી સંભાવનાઓ રહેલી છે।
દેશભરમાં અલગ સ્થળોએ ડીઆરઆઈની સજ્જડ કાર્યવાહી હાથ ધરી છે અને લક્ઝુરિયસ ફર્નિચરના આયાત કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ડીઆરઆઈએ લક્ઝુરિયસ ફર્નિચરના આયાત કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અંદાજે 30 કરોડની કસ્ટમ ડ્યુટી ચોરીનો ડીઆરઆઈનો દાવો કર્યો છે. ડીઆરઆઈ દ્વારા કસ્ટમ્સ એક્ટ હેઠળ 3 ઇસમોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ડીઆરઆઈ દ્વારા કામગીરી કરવામાં આવી છે. અંદાજે 30 કરોડની કસ્ટમ ડ્યુટી ચોરીનો ડીઆરઆઈનો દાવો છે અને ડીઆરઆઈએ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. દેશભરમાં અલગ સ્થળોએ ડીઆરઆઈની સજ્જડ કાર્યવાહી જોવા મળી હતી. ફર્નિચર વેરહાઉસ કસ્ટમ બ્રોકર્સ પર ડીઆરઆઈએ દરોડો પાડ્યો હતો અને તે બાદ આ સજ્જડ કાર્યવાહી કરાઈ હતી અને લક્ઝુરિયસ ફર્નિચરનું આયાત કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ફર્નિચર વેરહાઉસ કસ્ટમ બ્રોકર્સ પર ડીઆરઆઈએ તબાહી બોલાવી હતી. ડીઆરઆઈ દ્વારા કસ્ટમ્સ એક્ટ હેઠળ 3 ઇસમોની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ લક્ઝુરિયસ ફર્નિચરનું કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે મુંબઈ ડીઆરઆઈ દ્વારા ફર્નિચરને લઈને ખૂબ જ મોટો ઘટસ્ફોટ છે તે ઘટસ્ફોટ કર્યો છે. જે પ્રમાણે વિદેશની અંદરથી જે મોંઘું ફર્નિચર છે તે મોંઘું ફર્નિચર 2021થી સમગ્ર દેશમાં લાવવામાં આવતું હતું અને તેને મિસડિક્લેરેશન અથવા તો અંડર વેલ્યુએશન બતાવીને જે કરોડો રૂપિયા છે તે કરોડો રૂપિયાનો સરકારને જે નુકસાન છે તે નુકસાન બતાવવામાં આવતું હતું. તેનો પર્દાફાશ છે તેનો પર્દાફાશ ડીઆરઆઈ દ્વારા કરવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વિદેશની અંદરથી ખૂબ જ મોંઘું ફર્નિચર છે તે મોંઘું ફર્નિચર ઓછી કિંમતમાં દર્શાવીને જે પ્રમાણે ભારતમાં લાવવામાં આવતું હતું. 2021થી સમગ્ર જે સિન્ડિકેટ છે સિન્ડિકેટ દ્વારા સમગ્ર જે કૌભાંડ છે તે કૌભાંડ આચરવામાં આવતું હતું. તે કૌભાંડનો પર્દાફાશ છે તે પર્દાફાશ ડીઆરઆઈ દ્વારા કરવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો લગભગ જે 50 કરોડ કરતાં પણ જે વધારેનું જે વેલ્યુનું જે ફર્નિચર છે તે ફર્નિચર અત્યાર સુધીમાં તે લોકો હાલમાં લોકોને વેચી ચૂક્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કસ્ટમ દ્વારા પણ જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો ભારતની અલગ અલગ જે જગ્યાઓ છે તે જગ્યાઓ પર ડીઆરઆઈ દ્વારા સર્ચ ઓપરેશન છે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. સાથે જ જે ડિજિટલ એવિડન્સ છે એટલે કે ડિજિટલ દસ્તાવેજ છે તે પણ કબજે કરવામાં આવે છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ફર્નિચરના ગોડાઉન અને ફર્નિચરના શોરૂમ છે ત્યાં પણ ડીઆરઆઈ દ્વારા જે તપાસ છે તપાસ હાથ ધરવામાં આવી છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં ડીઆરઆઈ છે ડીઆરઆઈની ટીમો છે તે અલગ અલગ તપાસ કરી રહી છે. તપાસના અંતે ખૂબ જ મોટું જે કર ચોરી છે તે કર ચોરીનું કૌભાંડ અને જે પ્રમાણે જે સિન્ડિકેટ ક્રાઇમ છે તે સામે આવે તેવી સંભાવનાઓ રહેલી છે. દેશભરમાં અલગ સ્થળોએ ડીઆરઆઈની આ સજ્જડ કાર્યવાહી જોવા મળી છે અને સમગ્ર મામલે 3 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ફર્નિચર વેરહાઉસ કસ્ટમ બ્રોકર્સ પર ડીઆરઆઈએ તબાહી બોલાવી છે. ખાદ્ય પદાર્થમાં ભેળસેળિયાઓની હવે ખેર નહીં. ખાદ્ય પદાર્થમાં ભેળસેળ મુદ્દે દંડનીય જોગવાઈ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. હાનિકારક ખોરાકથી માનવ મોત થયું તો સજા થશે. વેપારીને 7 વર્ષની જેલ તેમજ ₹10 લાખનો દંડ થશે. આ સાથે જ વધુમાં જણાવ્યું કે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈમાં સરકાર સુધારો કરશે. દંડની જોગવાઈ આકરી કરવા સરકારે પ્રજા પાસેથી સૂચનો પણ મંગાવ્યા છે તેમજ ખાણીપીણીની ગુણવત્તાયુક્ત ચીજો મળી રહે તે માટે પણ સરકાર કટિબદ્ધ બની છે. હાનિકારક ખોરાકથી માનવ મોત થયું તો સજા થશે અને આ સમગ્ર મામલે હવે ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં સુધારો કરવા જઈ રહ્યા છે અને વેપારીને 7 વર્ષની જેલ તેમજ ₹10 લાખનો દંડ થશે. ઋષિકેશ પટેલ દ્વારા સત્તાવાર રીતે આ નિવેદન આપવામાં આવ્યું છે. જેના નાગરિકોને સારો સ્વચ્છ અને ભેળસેળ વગરનો ખાદ્ય ચીજો મળી રહે તે માટે ગુજરાત સરકાર એક્ટિવ બની છે અને ફૂડ સેફ્ટી એક્ટમાં માટે જે દંડની જોગવાઈ છે જે એના માટે 30 દિવસમાં નાગરિકોના સૂચન મંગાવ્યા છે. ખાસ કરીને આપણે જણાવી દઈએ કે ફૂડ સેફ્ટી એક્ટની અંદર મિનિમમ દંડની કોઈ જોગવાઈનો ઉલ્લેખ નથી. ત્યારે નાગરિકો કેટલો દંડ અને કેટલી સજા ઈચ્છે છે તેવા સૂચનો મંગાવ્યા છે. આ ઉપરાંત નાગરિકોને જે મળવાપાત્ર ખાદ્ય ચીજો છે તેમાં ભેળસેળિયા વેપારીના કારણે કોઈ નાગરિકનું મૃત્યુ થશે તો તેની સામે 7 વર્ષની જેલની સજા અને ₹10 લાખ રૂપિયાનો દંડ કરવાની સરકાર વિચારી રહી છે. આ ઉપરાંત ભેળસેળ બ્રાન્ડિંગ અને હાનિકારક ચીજો જે છે તેની અંદર કાયદાકીય રીતે અલગ અલગ જોગવાઈઓ છે જેને રાજ્ય સરકારે હવે
નાગરિકોના વાંધા સૂચન મંગાવી આ કાયદો કડક બનાવવા જઈ રહી છે. આવનાર સમયની અંદર જો આ કાયદાનું પાલન થશે તો જે ભેળસેળિયા છે, ખોટી બ્રાન્ડિંગથી ખાદ્ય ચીજો વેચે છે અને હાનિકારક ચીજ પદાર્થો વેચે છે તેવા વેપારીઓ ઉપર અંકુશ આવશે અને લોકોને પણ સ્વચ્છ, શુદ્ધ અને યોગ્ય બ્રાન્ડવાળું ખાદ્ય ચીજો મળી રહેશે. આ માટે સરકારે આ રીતની જોગવાઈ અત્યારથી કરવા માટે નાગરિકોના વાંધા સૂચન મંગાવ્યા છે. ઓનલાઈન અરજીથી પોતાના વાંધા સૂચન રજૂ કરવામાં આવી શકશે, કેમ કે અત્યાર સુધીના કાયદાની અંદર મિનિમમ દંડની કોઈ જોગવાઈનો ઉલ્લેખ નથી, જેના કારણે સરકારે આ નિર્ણય કર્યો છે. હાનિકારક ખોરાકથી માનવ મોત થયું તો સજા થશે અને તેને લઈને જ હવે નવો નિયમ લાગુ કરવા જઈ રહ્યો છે અને ફર્સ્ટ ડ્રાફ્ટ સરકાર દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યો છે. દ્વારકા શારદા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ અશાસ્ત્રીય સંપ્રદાયો પર પોતાનો રોષ ઠાલવ્યો છે અને તેમની આકરી ટીકા કરી છે. તેમણે અશાસ્ત્રીય સંપ્રદાયો પર સનાતન ધર્મને હાનિ પહોંચાડવાના પ્રયાસો અને ધાર્મિક પ્રદૂષણ ફેલાવવાનો આક્ષેપ કર્યો છે. તેમણે વિવિધ સંપ્રદાયોની માન્યતાઓ અને કાર્યશૈલીની પણ આકરી ટીકા કરી હતી. જેમાં બ્રહ્માકુમારી, ગાયત્રી પરિવાર, ઇસ્કોન, શિરડી સાંઈબાબા અને સ્વામિનારાયણ સંપ્રદાયનો સમાવેશ થાય છે. શંકરાચાર્યએ આ સંપ્રદાયો પર ધર્મના નામે પાખંડ ફેલાવવાનો અને સનાતન ધર્મની મૂળ ભાવનાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. ઇસ્કોન સંપ્રદાય દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય સામે પણ શંકરાચાર્યએ રોષ ઠાલવ્યો છે અને અનેક સંપ્રદાયો છે તેમની ઉપર હવે કડક શબ્દો અપનાવ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયો સામે પણ હવે નિવેદન આપ્યું છે અને પાખંડનો વિનાશ થવો જોઈએ તેવું શંકરાચાર્ય દ્વારા કહેવામાં આવ્યું છે. સંપ્રદાય સામે શંકરાચાર્યનો રોષ ફાટી નીકળ્યો છે. જાહેર સભાને સંબોધતા તેમને આ નિવેદનો આપ્યા છે અને બ્રહ્માકુમારીની માન્યતાઓ પર શંકરાચાર્યએ પ્રહારો કર્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય સામે પણ શંકરાચાર્યએ રોષ ઠાલવ્યો છે. ત્યારે બ્રહ્માકુમારી અને ગાયત્રી પરિવાર સામે પણ શંકરાચાર્યએ રોષ ઠાલવ્યો હતો. આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જે મેહુલ, જે પ્રમાણે શંકરાચાર્યએ નિવેદનો કર્યા છે અને જે ધર્મ યુદ્ધ છેડાઈ જાય તેવી સંભાવના ઊભી થઈ છે, શું કહેશો? જે અલગ અલગ નિવેદનો આપ્યા છે અને ખાસ કરીને જે અલગ અલગ નિવેદનો આપ્યા છે જેની અંદર ઘણા સંપ્રદાયો છે જે અનુસૂચિત પોતાના સેવક ઘણા સંપ્રદાય છે શિવને જાણતા નથી આવડતું વ્યાખ્યાન કર્યા છે અને સાથે ઘણા લોકો છે જે હિન્દુ સનાતન હોવાના જે દાવા લોકો છે તે હિન્દુ સર્કલ શું છે જેના વિશે પણ જાણકારી મેળવતા નથી. પરંતુ આવા સંપ્રદાયોના લીધે ઘણી બધી સમસ્યાઓ ખાસ સનાતન ધર્મને થઈ રહી છે પણ થઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા 100 થી 200 વર્ષની અંદર આ રીતે જે નવા સંપ્રદાયો આવે છે તેના દ્વારા જે હિન્દુની વ્યાખ્યા છે તે અલગ થઈ ચૂકી છે. સનાતન જે સંપ્રદાયો છે તેના દ્વારા જે ધર્મો છે તેના જે બુક છે તેના ચોપડા છે તેની અંદર પણ ઘણી બધી છેડખાનીઓ કરવામાં આવે છે અને આવા જે છેડખાનીઓ છે જે જૂની પરંપરાઓ રહેલી છે તેની સામે ઘણા બધા સવાલો ઉઠાવતા થઈ રહ્યા છે. પરંતુ આવા સંપ્રદાયો ઘણું બધું નુકસાન છે તે હિન્દુ ધર્મના જે લોકો છે તેને કર્યું છે અને આવા જે સંપ્રદાયો છે તેને પણ જ્યાં લિયાદારી રાખવી તે જરૂરી છે. એટલે ખાસ કરીને જે જૂના પુરાણો છે જેનું અધ્યયન કરવું અને સાથે જે પ્રમાણે ખોટા અર્થઘટન કરતા જે સંપ્રદાય છે તેનાથી દૂર રહેવું તેવી સલાહ પણ સરકારે આપી છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સ્વામિનારાયણ સંપ્રદાય સામે પણ શંકરાચાર્યએ રોષ ઠાલવ્યો છે અને શંકરાચાર્યના નિવેદનથી હવે ધર્મ યુદ્ધ છેડાય તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે. રાજકોટમાં સ્નાનઘરને સીવણ ક્લાસ બનાવી દીધું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વોર્ડ નંબર 13માં ભાજપ આગેવાનનું જબરું કારસ્તાન સામે આવ્યું. સ્વામિનારાયણ ચોક નજીકની મનપાની મિલકત કબજે કરી હતી અને સીવણ ક્લાસ ખોલી મહિના દીઠ
₹700નું ઉઘરાણું શરૂ કરાયું હતું અને સ્થાનિક ભાજપના આગેવાને કોર્પોરેટરની મદદથી જગ્યા કબજે કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે જાણ થતાં જ ડેપ્યુટી કમિશનર દ્વારા સીવણ ક્લાસ બંધ કરવાના આદેશ આપ્યા હતા, પરંતુ ડેપ્યુટી કમિશનરના આદેશને પણ ભાજપના કાર્યકરો ઘોડીને પી ગયા હતા. સીવણ ક્લાસ ખોલીને મહિલા દીઠ મહિને 7નું ઉઘરાણું કરાયું હતું અને સ્વામિનારાયણ ચોક નજીકની આ મનપાની મિલકત ભાજપના કાર્યકરો દ્વારા હવે કબજે કરી દેવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર દ્વારા સીવણ ક્લાસ બંધ કરવાના આદેશ આપ્યા હતા, તેમ છતાં પણ સીવણ ક્લાસ ધમધમતું રહ્યું હતું. વોર્ડ નંબર 13ના ભાજપના જ આગેવાન ધર્મેશ ઝરિયા દ્વારા સ્નાનાગરને બદલીને સીવણ ક્લાસીસ શરૂ કરવાનું એક કારસ્તાન છે તે પ્રકાશમાં આવતા જ આને જ લઈને હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તપાસ ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે કહી શકાય કે આ સીવણ ક્લાસની પરવાનગી કોને આપી, આને જ લઈને હવે ક્યાંક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. મહત્વની બાબત એ છે કે નંબર 13ના જે કોર્પોરેટર છે તેમના જ પતિએ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે છે તે પરવાનગી આપી છે, પણ આ જે આવી જે પરવાનગી છે તે માત્ર ને માત્ર કોર્પોરેશન આપી શકે. કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની પરવાનગી વગર જ લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક આ સીવણ ક્લાસીસ છે તે સ્નાનાગરમાં ચાલતું હતું અને તેનું રિનોવેશન પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે સ્નાનાગરથી સીવણ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યું હતું. એટલે કે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી એક સવાલ તો ઊભો થાય છે કે કોની મીઠી નજર હેઠળ આ સીવણ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા હતા અને હવે આ સમગ્ર મામલે છે તે ડેપ્યુટી કમિશનર દ્વારા સીવણ ક્લાસીસ બંધ કરવા માટેના એક આદેશ છૂટ્યા છે. ચોક્કસથી એક જે પ્રશ્ન હાલ અત્યારે થઈ રહ્યો છે કે કયા આધારે સીવણ ક્લાસીસ ત્યાં શરૂ કરવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર, એટલે કે કોર્પોરેશનની જે મંજૂરી લેવામાં આવે તેવી કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર ત્યાં સીવણ ક્લાસીસ ચાલતું હતું અને ખાસ ધર્મેશ નામના જે શખ્સ દ્વારા આ જે સીવણ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યું હતું અને તેમાં ક્યાંક ને ક્યાંક જે મીઠી નજર કોર્પોરેટરના પતિની પણ હતી. એટલે કે સોનલબેન જે વોર્ડ નંબર 13ના કોર્પોરેટર છે તેમના પતિ જીતુભાઈ સેલારાની મીઠી નજર હેઠળ આ ચાલતું હતું. હવે આ મામલે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના સત્તા પક્ષને સમગ્ર મામલે પ્રશ્ન પૂછી રહી છે અને એક હાલ રાજકોટમાં ચર્ચા પણ શરૂ થઈ છે. જી ડેપ્યુટી કમિશનરના આદેશને પણ ભાજપના કાર્યકરો હવે ઘોડીને પી ગયા છે અને રાજકોટમાં સ્નાનગરને જ સીવણ ક્લાસ બનાવી દેવામાં આવ્યું છે. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જે મહિલા સ્નાનગર હતું તેને સીવણ ક્લાસ બનાવી દેવામાં આવ્યું હતું. વડોદરામાં મહેસૂલ ખાતામાં ભ્રષ્ટાચારની ભરમાર જોવા મળી રહી છે. બિલ્ડર સ્વરાજ પાનેરીએ ભ્રષ્ટાચારની માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે અને ખોટા પુરાવા મૂકી ફ્રોડ આચર્યો હોવાનું સામે આવ્યું છે. બિલ્ડર સ્વરાજ પાનેરી સામે 11 વર્ષે ફરિયાદ નોંધાઈ છે. ખોટા પુરાવા મૂકીને જમીન બિન ખેતી કરાવવાની ફરિયાદ નોંધાઈ હતી. ખોટો પુરાવા રજૂ કરવાનો આરોપ 11 વર્ષે સાબિત થયો છે. ખોટા પુરાવા મૂકીને ફ્રોડ આચર્યો હોવાનું સામે આવ્યું છે અને ભ્રષ્ટાચારની ભરમાર હવે જોવા મળી રહ્યું છે અને ખોટા પુરાવા મૂકીને જે જમીન છે તેને બિન ખેતી કરી હોવાનું સામે આવ્યું છે અને બિલ્ડર સ્વરાજ પાનેરી સામે 11 વર્ષે ફરિયાદ નોંધાઈ. ખોટા પુરાવા મૂકીને ફ્રોડ આચર્યો હોવાનું સામે આવ્યું છે. તેને લઈને જ હવે બિલ્ડરની સામે 11 વર્ષે ફરિયાદ નોંધવામાં આવી છે. વડોદરા મહેસૂલ વિભાગમાં એક નવા કૌભાંડનો ખુલાસો થયો છે. થોડા વખત પહેલા ભવરલાલ જનતા પાર્ટીના કુબેર ભંડારી પણ કહેવાય અને અનેક સામાજિક સંસ્થાઓમાં અગ્રેસર, એમને ખેડૂતનો ખોટો દાખલો મૂક્યો હતો અને એમને પોલીસ જેલ ભેગા પણ કર્યા હતા. રોજ એક કિસ્સો બહાર આવ્યો છે વડોદરા શહેરના નામાંકિત બિલ્ડર સ્વરાજ પાનેરીનો. સ્વરાજ પાનેરીએ 2013 સમાની રેવન્યુ સર્વે નંબર 37 અને 45 ને બિન ખેતી માટે મૂકી હતી.
સ્વરાજ પાનેરીએ પોતાની સમામાં આવેલી જમીનને બિનખેતી માટે મૂકી ત્યારે તેમને અમરેલીના વાંકિયા ગામના ખેડૂત હોવાના 7/12ના પુરાવા મૂક્યા હતા. 11 વર્ષ બાદ ખુલાસો થયો છે અમરેલી મામલતદારની તપાસમાં કે સ્વરાજ પાનેરીએ જે અમરેલી વાંકિયાના 7/12ના ઉતારા મૂક્યા છે બિનખેતીમાં વડોદરામાં એ ખોટા છે અને કલેક્ટર કચેરીના આદેશ બાદ નાયબ મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે શહેરમાં ચર્ચા એક જ છે કે શું વડોદરા શહેરમાં આવા ઘણા ગાંઠિયા જ મહેસૂલના કૌભાંડો છે? આવા તો અનેક બોગસ ખેડૂત પણ છે અને બોગસ ખેડૂત, ખોટા ખેડૂતના ખાતેદારના દાખલા અને બિન ખેતીના કૌભાંડના દલાલીના કારણે અનેક લોકો કરોડપતિ થઈ ગયા છે. અને ચર્ચા એ પણ છે વકીલ આલમમાં કે કલેક્ટર ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય, સંસદ સભ્ય ના પ્રેશરના કારણે જ આવા મોટા ગજાના બિલ્ડરની વિરુદ્ધ ફરિયાદ કરે છે. સામાન્ય નાગરિકો છેલ્લા 20 વર્ષથી પોતાની માલિકીની જમીનમાં નામ દાખલ કરાવવા માંગે છે પરંતુ તેનું કોઈ સાંભળનાર નથી. અને સૌથી મોટી વાત, મંતવ્ય ન્યૂઝે ખોટા ખેડૂત રાજુ ભૈલાલ શાહ અને તેનો પરિવાર બન્યો છે તેવા પુરાવા કલેક્ટર કચેરીને પણ આપ્યા, વડોદરા શહેર પોલીસ કમિશનરને આપ્યા. શહેર પોલીસ કમિશનરે રાજુ ભૈલાલ શાહની તમામ તપાસ કરાવી અને આ ખોટો ખેડૂત ખાતેદાર છે તેની સામે કાર્યવાહી કરવાની કલેક્ટર પાસે પરમિશન માંગી, પરંતુ કલેક્ટર કચેરીથી પોલીસ કમિશનર ઓફિસ 1 કિલોમીટરના અંતરે છે પરંતુ ફાઇલને પહોંચતા 2 મહિના લાગે છે. અને આજે શહેરમાં ચર્ચા એ છે કે રાજુ ભૈલાલ શાહ હોય કે ભરત ચંદ્રકાંત પટેલ હોય કે એમના મળતિયા હોય, એને બચાવે છે કોણ? તો પૂર્વ ગૃહમંત્રી ના મળતિયા, ચમચા, પૂર્વ મુખ્ય સરકારી વકીલ આનો સંરક્ષક છે. અને આ જે પૂર્વ સરકારી વકીલ છે એ રાજુ ભૈલાલ શાહ હોય કે ભરત ચંદ્રકાંત પટેલને બચાવવા માટે હાઈકોર્ટ જવાના એક વખતના 5-5 લાખ રૂપિયા લે છે. એટલે વડોદરા શહેરમાં ખોટા ખેડૂતના દાખલા મેળવનાર ને રાજકીય આગેવાનો દૂધની ગાય સમજી અને દોઈ રહ્યા છે. વડોદરામાં મહેસૂલ ખાતામાં ભ્રષ્ટાચારની હવે ભરમાર જોવા મળી રહી છે અને આ બિલ્ડર સ્વરાજ દ્વારા કૌભાંડ આચર્યું હોવાનું પણ સામે આવ્યું છે અને બિલ્ડર સ્વરાજ પાનેરીએ ભ્રષ્ટાચારની માજા મૂકી છે. બિલ્ડર સ્વરાજ પાનેરી સામે 11 વર્ષે ફરિયાદ નોંધાઈ, ખોટા પુરાવા મૂકીને ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સામાન્ય સભામાં કોર્પોરેટર સોમનાથ મરાઠેની મનપાને લાલ પાણી મુદ્દે ખુલ્લી ચીમકી આપી હતી. સુરતના ઉધરા વિસ્તારમાં સ્થાનિકો કેમિકલ અને ગટરના પાણીથી લોકો ત્રાહિમામ થયા છે. ભાજપના જ કોર્પોરેટર સત્તા પક્ષ સામે પડતા ચકચાર મચ્યો છે. કોર્પોરેટર સોમનાથ મરાઠેનું બેવડી નીતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. 55 જેટલી સોસાયટીઓમાં નવી ગટર લાઇન નાખવા માંગ કરવામાં આવી છે. કોર્પોરેટર સોમનાથ મરાઠેની મનપાને ખુલ્લી ચીમકી જોવા મળી રહી છે. સુરત મહાનગરપાલિકાના કર્મચારી કહો કે અધિકારીઓ કહો કે કાર્યપાલ એન્જિનિયર કહો, આ તમામ હવે ભાજપના કોર્પોરેટરોને નથી ગાંઠતા કે પછી કોઈ પણ અધિકારી કોઈનું કામ કરવા નથી માંગતા એવું કહી શકાય છે. માત્ર ખિસ્સા ભરવામાંથી તેઓ ઊંચા નથી આવતા. તેવામાં સામાન્ય સભા જે થઈ હતી, આ સામાન્ય સભામાં ખુદ ભાજપના જ કોર્પોરેટર ઉધનાના જે સોમનાથ મરાઠે જે પરિવહન સમિતિના ચેરમેન પણ છે તે વરસી પડ્યા હતા. વ્યવહારિક છે કે તેમના વિસ્તારની અંદર લાંબા સમયથી જે નળનું પાણી આવે છે, ગટરવાળું જે પાણી આવે છે, જે કલરિંગ પાણી
પાણી આવે છે એને લઈને રહીશો દ્વારા અનેકવાર તેમને ફરિયાદ કરવામાં આવે છે અને આ ફરિયાદ તેઓ પાલિકા સુધી પહોંચાડે છે। ત્યાં ગટર લાઈનો ચેન્જ કરવા માટે વર્ષોથી તેઓ રજૂઆત કરે છે, છતાં પણ આ રજૂઆતો નહીં સાંભળવામાં આવતા આખરે તે કાલે લાલધૂમ થયા હતા। કાર્યપાલ એન્જિનિયર સુજલ દ્વારા તેમની આ રજૂઆત નથી સાંભળવામાં આવી રહી, તેમને આ કામગીરી નથી કરવામાં આવી રહી એવો તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। જો આવનારા દિવસોની અંદર ખરેખર આ સોસાયટીઓની અંદર જે પાણી નીકળી રહ્યા છે, જે નલમાંથી ગંદુ પાણી, કલરવાળું પાણી આવી રહ્યું છે, જેનાથી રોગચાળો ફેલાઈ રહ્યો છે, સ્થાનિકોમાં બારોબાર રોજ જોવા મળી રહ્યો છે। જો આવનારા દિવસોની અંદર આ કામગીરી નહીં કરવામાં આવી કે ગટર લાઈનોની મંજૂરી નહીં આપવામાં આવી જેમ બીજા આપવામાં આવે છે તો ચોક્કસથી ખુદ ભાજપના કોર્પોરેટર દ્વારા જ આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી રહી છે। એટલે આવનારા દિવસોની અંદર જો આ રજૂઆત નહીં સંભળાય તો આંદોલન ખુદ ભાજપના કોર્પોરેટરો સ્થાનિકો સાથે રહીને કરશે। જામનગરમાં કચરો પ્રોસેસ કરનાર કંપનીનું ઉઠમણું થયા હોવાનું સામે આવ્યું છે। કંપનીના કર્મીઓ રાતોરાત તાળા મારીને ભાગી છૂટ્યા છે। કંપનીને તાળા વાગતા મનપાની હાલત કફોડી બની છે। ભાગી છૂટેલી કંપનીને મહાનગરપાલિકાએ નોટિસ આપી છે, ત્યારે કંપનીએ મનપાની નોટિસને પણ ગણકારી ન હોવાનું સામે આવ્યું છે। મનપાએ કાનૂની નોટિસ ફટકારતા હવે નવો વળાંક આવ્યો છે। અંદાજે 90,000 ટનથી વધુ કચરાનો નિકાલ કરવાનો બાકી હોવાનું સામે આવ્યું છે। ગત માર્ચ મહિનામાં કંપનીએ રાતોરાત તાળા મારી દીધા છે। મનપાએ ભાગી છૂટેલી કંપનીને નોટિસ આપી હતી અને કંપનીનું ઉઠમણું જોતા હવે મનપાની હાલત કફોડી બની છે। કંપનીએ મનપાની નોટિસને પણ ગણકારી નથી। ભાવનગરમાં આપના કાર્યકરોએ પાણી રસ્તા મુદ્દે કમિશનરને ઘેર્યા હોવાનું સામે આવ્યું છે। કમિશનર સાથે ઉગ્ર બોલાચાલી અને વિવાદ પણ થયો હતો અને આપ કાર્યકર્તાઓએ ખેસ કાઢી અનોખી અદાથી વિરોધ કર્યો હતો। રજૂઆત વખતે વાતાવરણ તણાવપૂર્ણ સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે મામલો ઉગ્ર બનતા મનપા કમિશનરને પોલીસ બોલાવવી પડી હતી। પાલિકા કમિશનર ચેમ્બરમાં આકસ્મિક ઉહાપોહના દ્રશ્યો જોવા મળ્યા હતા। જે ભાવનગર શહેર વિસ્તારમાં અનેક જગ્યાએથી રોડ રસ્તા અને પાણીની ફરિયાદો છે તે આવી રહી છે, ત્યારે ભાવનગર શહેરનું જે અકવાડા વિસ્તાર છે ત્યાં આગળ ચંદ્ર પાર્ક સોસાયટી, ત્યાં આગળ લાંબા સમયથી દૂષિત પાણી અને એક રસ્તાની ફરિયાદ છે તે ઉઠી રહી છે। સ્થાનિકો દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હાલ આ રજૂઆતને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પ્રમુખ દ્વારા ભાવનગર મહાનગરપાલિકાએ કમિશનરને કરવા પહોંચ્યા હતા, પરંતુ જે રજૂઆત કરવા આવ્યા ત્યારે શરૂઆતથી જ સમગ્ર જે માહોલ છે તે ગરમાયો હતો, ઘર્ષણવાળી રજૂઆત થઈ હતી। અંતે કમિશનર દ્વારા 5 આગેવાનોને રજૂઆત કરવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આગેવાનોની એવી માંગ હતી કે જે 25 લોકો આવ્યા છે ડેલિગેશન, તે તમામને રજૂઆત કરવા માટે કચેરીમાં આવવા દેવામાં આવે અથવા તો કમિશનર પોતે બહાર આવીને પોતાનું આ જે આવેદન અરજી છે તે સ્વીકારે। જેને લઈને આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે તેની અને કમિશનર વચ્ચે જે ઘર્ષણ થયું હતું, ત્યારબાદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પોલીસને બોલાવવામાં ફરજ પડી હતી, કારણ કે અનેક જગ્યાએ શબ્દોનો છે તે ગેરપ્રયોગ થયો હતો અને કમિશનરની ગરિમા ઘવાય તેવા શબ્દોનો પણ ઉપયોગ થયો હતો। ત્યારે કમિશનર દ્વારા પોલીસને બોલાવવામાં આવ્યા હતા અને પોલીસે આમ આદમી કાર્યકર્તાઓને બહાર નીકાળવા માટે મથામણ કરી હતી અને અંતે આ મથામણ ઉગ્ર ઘર્ષણમાં સામે થઈ હતી। કાર્યકર્તા દ્વારા ખરાબ ગેરકાનૂની શબ્દ પણ બોલવામાં આવ્યા હતા, જેમાં ગાળ પણ બોલવામાં આવી હતી, તેમજ ઝપાઝપી પણ થઈ હતી, પરંતુ અંતે નિલંબક પોલીસના પીઆઈએ પોતાના સ્ટાફ સાથે સમગ્ર મામલે થાળે પાડ્યો હતો અને તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। પરંતુ જે આજે ઉગ્ર વિરોધ થયો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક ભાવનગર મહાનગરપાલિકાની અંદર આજનો વિષય છે તે ચર્ચામાં રહ્યો હતો। તો સિટી લાઈવમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।